હેલો ફ્રેન્ડ, કાલે માન્યાની સ્કૂલમાં લાફ્ટર ડે મનાવવાનો છે. તો એના માટે એમના ટીચર્સે એમને કીધું છે કે બધા જ છોકરાઓને કંઈ પણ સ્માઇલી વાળું ઇમોજી બનાવીને લાવવાનું, સ્માઇલી ફેસ વાળું કોઈ બી. તો હું માન્યા માટે બનાવવા બેઠી છું. એના માટે સ્માઇલી ફેસ વાળું ઇમોજી તો એના માટે મેં ક્રાફ્ટ પેપર લાવી છું, પેન્સિલ છે, કાતર છે, ગુંદર છે અને સ્ટીક બી છે અને રબર બી છે. તો માન્યા બી હેલ્પ કરે છે અને હું એને બનાવી આપું છું. વાવ, મસ્ત ગો છે. કાતરની જરૂરત. ચલો હવે એને કાપીએ. હાર્ટ શેપમાં આંખ બનાવી છે અને અંદર રેડ કલર ને પોડી દીધો છે. હવે બ્લેક કલરની બોર્ડર બનાવું છું તો દેખાય કે સ્માઇલી ફેસ દેખાઈ આવે એટલા માટે. કીના બહુ હેરાન કરે છે એટલે હાની અને લઈને ફરે છે. એનું કામ કરવા દેતી નથી. કલર લઈ લે છે, કદી પેપર ફાડી નાખે છે, એવું કરે છે. ફાઇનલી મેં બનાવી દીધો છે. હજુ આ ના બીજું બનાવવાનું છે. તો સેમ સાઈઝનું મેં બીજું બી કટિંગ કરી લીધું છે. આવું ને આવું સેમ અહીંયા બનાવવાનું છે. ફાઇનલી મેં બીજું બી બનાવી દીધું. હવે આમાં કલર પૂરવાના છે. ફાઇનલી મેં ચિપકાવી દીધું બંને બાજુ અને વચ્ચે આ સ્ટીક રાખી છે. હવે આ સ્ટીકનું કામ છે જે આને મતલબ બરાબર લાગતું નથી તો આના ઉપર કલર કરી દઈએ. તો તૈયાર થઈ જાય. સ્ટીકનો કલર કરવા માટે વોટર કલર લીધા છે મેં. તો વોટર કલર મેં ગ્રીન કલર કરું છું હું સ્ટીક ઉપર. કેનું વચ્ચે બહુ જ હેરાન કરે છે. કેનું કલર ના હટાવો જલ્દી. ફાઇનલી ફેન મેં બનાવી દીધું. એટલા 11:15 થઈ ગયા છે. બહુ જ મોડું થઈ ગયું. બહુ જ મહેનત લાગી છે કારણ કે વોટર કલર કરે ને એટલે સુકાતા બી બહુ વાર લાગી. તો બંને સાઈડ જોઈ શકો છો કે કેવું બનાવ્યું છે તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો. મહેનત લાગે છે મને, જેવું આવડે એવું બી બનાવ્યું છે મારા માન્યા માટે. બાય.